હાથરસ કાંડમાં મારો હાથ નથી. ઘટના વખતે હું સ્થળ પર હતો જ નહીં. બાબા ધક્કામુક્કીમાં માર્યા ગયેલા 121માં 114 મહિલાઓ. અર્ધ સરકારી મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવા રજૂઆત. કોંગ્રેસ ભવન પાસે ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારાનો મામલો. પોલીસે કોંગ્રેસ ભાજપના કાર્યકરોના ટોળા વિરુદ્ધ 2 અલગ અલગ ગુના નોંધ્યા. કંગનાને થપ્પડ મારનારી કોન્સ્ટેબલ કર્ણાટક ટ્રાન્સફર થયાની અફવા. અમદાવાદમાં 147મી રથયાત્રા માટે 19,000 સુરક્ષાકર્મી તહેનાત કરાશે. 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડી વોર્ન કેમેરાનું મોનિટરિંગ. અમરનાથ યાત્રા માટે વધુ 5,700 યાત્રાળુઓનું પ્રસ્થાન. સેન્ટ્રલ આઈબીના રિપોર્ટના આધારે કાર્યવાહી. કચ્છમાંથી પાકિસ્તાન કોલ કરતા 4 શખ્સોને એટીએસ દ્વારા ઝડપી લેવાયા. ચૂંટણી બોર્ડ દુર્ઘટના. હાઈકોર્ટે કમિટીનો રિપોર્ટ ફગાવ્યો. ફેર તપાસ કરવા ફરમાન. ઇંગ્લેન્ડમાં આજે ચૂંટણી. ઇમિગ્રન્ટ્સ મતદારો પહેલી વખત નિર્ણાયક બનશે. જામીનના સમયગાળાને મર્યાદિત કરતો હાઈકોર્ટનો હુકમ ખોટો. સુપ્રીમ. બાઇડેન કરતાં કમલા હેરિસ જીતે તેવી શક્યતા વધુ. સીએનએનના પોલનું તારણ. ટી20ના વર્લ્ડ કપ રેન્કિંગમાં હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરોમાં નંબર 1, પ્રથમ ભારતીય. ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન વિવિધ તબક્કે 24,700 શિક્ષકોની ભરતી કરાશે. રાજકોટમાં એસીબીના ઇતિહાસમાં પહેલી વખત 28 કરોડની મિલકતો મળી. ભાવનગરમાં રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોવાથી કામગીરી હાથ ધરાઈ. મહાનગરપાલિકાએ રથયાત્રાના રૂટ પરથી ગેરકાયદે દબાણ હટાવ્યા. મોદી પર ગંભીર આરોપ મૂકનારાને હાઈકોર્ટે પૂછ્યું, તમારી તબિયત તો સારી છે ને? ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડથી આજે સાઉથ મુંબઈમાં ચક્કાજામ સર્જાશે. ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ અપાયા. જેલમાં કેદ અમૃતપાલ અને રાશિદ 5મીએ સાંસદના શપથ લેશે. બંને આરોપીઓ જેલમાં રહીને ચૂંટણી જીત્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની કોર્ટે કેજરીવાલની કસ્ટડી 12 જુલાઈ સુધી લંબાવી.